ભાવનગરમાં શંકાસ્પદ માવાને લઈને દરોડા પાડવામાં આવ્યા છે। ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં શંકાસ્પદ માવાને લઈને એસઓજીએ દરોડા પાડ્યા છે। તો શંકાસ્પદ માવાને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। એસઓજીની કાલિયાબેડ ઉમા સ્વીટ માર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। માવો શંકાસ્પદ લાગતા આરોગ્ય વિભાગને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। તો શંકાના આધારે માવાના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। એસઓજીની કાલિયાબેડ ઉમા સ્વીટ માર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ભાવનગરમાં શંકાસ્પદ માવાને લઈને દરોડા પાડવામાં આવ્યા છે। તો શંકાસ્પદ માવાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। માવો શંકાસ્પદ લાગતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર આરોગ્ય વિભાગ દ્વારા આજે એસઓજીની બાતમીને આધારે કાલિયાબીર વિસ્તારમાં આવેલ ઉમા સ્વીટની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે। શું છે તપાસમાં આવ્યું છે સર બહાર અને શું વિષય છે, સાહેબની સાથે વાત કરું। સાહેબ, કઈ જગ્યાએ આજે ચેકિંગ કરવામાં આવ્યું છે અને શું છે વિગત? આજરોજ બાતમીના આધારે આપના બાત મળી કે અહીંયા पे जो मावा છે એ શંકાસ્પદ છે, એને લીધે ફૂડ સેફ્ટી ઓફિસરના સાથે અમે અહીંયા આવ્યા અને તપાસ હાથ ધરી। એને જે સ્ટોરેજ ચેક કર્યું અને શંકાને આધારે એને સેમ્પલ લેવામાં આવી રહ્યું છે। સર, અગાઉ આ જગ્યાએ કેટલી વખત ચેકિંગ આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં? ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ મને કે અગાઉ પણ એને સેમ્પલ લીધેલ છે અને જિલેબીને બીજી વસ્તુઓને એ બધા પાસ થયેલ છે। તો ડૉક્ટર આર.કે. સિન્હા દ્વારા જણાવવામાં આવ્યું હતું જે રીતના આ જે ભાવનગર કાલિયાબીરમાં જે ઉમા સ્વીટ છે તે આગળ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ શંકાસ્પદ જણાતા તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ જે સેમ્પલની પ્રક્રિયા છે તે લેવાની શરૂ છે। આરોગ્ય વિભાગ દ્વારા જે માવાના સેમ્પલ હોય છે તે લેવામાં આવી રહ્યા છે અને ખાસ કરી જે રીતના આરોગ્ય વિભાગ અત્યારે જે કામગીરી કરી રહી છે તે સેમ્પલ લેવાની કામગીરી છે। માવો જે છે શંકાસ્પદ જણાતા તેને સેમ્પલમાં લેવામાં આવ્યો છે, પરંતુ જે માવો છે તેના કોઈપણ જાતનો જથ્થો જપ્ત કરવામાં નહીં આવે। આ જે સેમ્પલ છે તેને લઈને અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે અને અમદાવાદ ખાતે જે સેમ્પલ જે છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, પરંતુ જે જથ્થો છે તેને જપ્ત નહીં કરવામાં આવે ને જે સેમ્પલ મોકલાશે તેના રિપોર્ટ ક્યારે આવશે તે પણ કહી શકાય નહીં। ત્યારે અનેક વખત આરોગ્ય વિભાગ દ્વારા આવા સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ તત્તલ 4 મહિના સુધી સેમ્પલ છે તેના રિઝલ્ટ નથી આવતા અને જ્યારે રિઝલ્ટ આવતા હોય છે ત્યારે જે જથ્થો હોય છે તે ઓલરેડી ગ્રાહકોમાં વેચાઈ પણ જતો હોય છે। ત્યારે આરોગ્ય વિભાગની જે કામગીરી છે તે કહી શકાય કે ગોકળગાય ગતિએ ચાલી રહી છે। હાલ તો આરોગ્ય વિભાગે જે રીતના તપાસ હાથ ધરવી છે, એસઓજીના કહેવા પ્રમાણે એસઓજીની બાતમીના આધારે આ જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।